અરે કીડી તમે લો, અત્યારે ધારો કે અહીંયા કોઈ કીડી દેખાતી નથી પણ એક સાકરનો કટકો મૂકીએ એટલે કીડીઓ ભેગી થઈ જાય છે કે નહીં? નહીં, 5-15 મિનિટમાં 2-5-10 કીડીઓ ભેગી થઈ જાય. જોયું છે ને આપણે બધાએ, ઘરમાં કઈ ખાંડ વેરાઈ ગઈ હોય તો કીડીઓ ભેગી થઈ જાય. હવે એની 10 મિનિટ પહેલા ક્યાંય દેખાતી જ ના હોય, પણ કઈ ગળ્યું ટીપું ચા કે ખાંડ પડી તરત ભેગું થઈ જાય. કીડીના પગમાં ધ્યાન રાખજો, માણસની જીભ કરતા ગળપણને ઓળખવાનો 300 ગણો પાવર છે. 300 ટાઈમ્સ પાવર. આપણે મોઢામાં પેંડો મૂકીએ અને ગળ્યો લાગે, આપણી જીભ સેન્સ મોકલે મગજને કે આ ગળ્યું છે, હા, અને આપણને એમ સેન્સ આવે ને કોન્શિયસનેસ આવે કે અચ્છા કઈ ગળી આઈટમ હું ખાઉં છું. એ જે કોન્શિયસ પાવર ફોર સ્વીટનેસ એના કરતા કીડી પાસે 300 ગણો છે. બોલો, આપણા કરતા કેવી મોટી વિશેષતા થઈ. અને તમે જોજો, બે કીડી સામ-સામે એમ ટચ થઈને આગળ જતી રહેશે, ટચ થઈને આગળ જતી રહેશે. જોજો, એ ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય ગૂગલ મેપ કે આ દિશામાં સાકરનો કટકો પડ્યો છે, જા. આપણે તો શું ગૂગલ મેપ વાપરીએ છીએ. કહેવાની વાત એટલી છે કે પૃથ્વી પર નાનામાં નાના અસ્તિત્વમાં પણ મિનિમમ એક વસ્તુ ભગવાને મનુષ્ય કરતા પણ તાકાતવાળી મૂકેલી છે. મેં તમને ખાલી કીડી અને સ્નીફર ડોગ બેને જ પ્રસંગ કહ્યો. તો આપણે શું અભિમાન રાખવાનું કે હું બુદ્ધિશાળી છું?